આપણે બધાએ ખૂબ ભાગ્યશાળી છે કે અવારનવાર મોટા મોટા પ્રસંગોનો લાભ આપણને જીવવા મળે છે. અયોધ્યા પ્રસાદજી દાદાએ જે હનુમાનજી મહારાજ આપણને આપ્યા છે, હું માનું છું ત્યાં સુધી બહુ ઓછા મંદિરો છે કે જ્યાં દાદાની મૂર્તિ ખસેડવામાં નથી આવી. જે જગ્યાએ દાદાએ પ્રતિષ્ઠા કરી હતી ત્યાં ને ત્યાં જ છેલ્લા 175 વર્ષોથી આપણને હનુમાનજી દાદા ત્યાં ને ત્યાં જ રહીને આપણને દર્શન આપે છે. અને અમદાવાદ દેશની પ્રણાલિકા છે કે સિદ્ધાંત સૌથી પહેલા, અને સિદ્ધાંતમાં કોઈ પણ પ્રકારની બાદબાકી આપણે રાખતા નથી. જ્યાં દેવની વાત આવે, ભગવાનની વાત આવે, શાસ્ત્રોની વાત આવે, મૂળ સંપ્રદાયના સિદ્ધાંતોની વાત આવે, ત્યાં કોઈ પણ પ્રકારે ક્યાંય પણ કોઈ પણ રીતની ચૂક નથી રહેતી. અને જે મહારાજે આપણને આજ્ઞા કરી હોય, જે મહારાજે આપણને સિદ્ધાંત આપ્યા હોય, એ સિદ્ધાંતને આપણે વળગીને છેલ્લા 200થી વધારે વર્ષોથી રહ્યા છે. અને એ જ આપણી સૌથી મોટામાં મોટી મૂડી છે. કારણ કે સમયનો જેમ ઘસારો આવતો જાય એમ સિદ્ધાંતોમાં અને નિયમોમાં અને મહારાજે આપેલી આજ્ઞાઓમાં ક્યાંક ને ક્યાંક બાદબાકી થતી હોય છે. પણ આપણે બધા બહુ ભાગ્યશાળી છે અને ગર્વ થાય કે આપણા અમદાવાદ દેશના સંતો, હરિભક્તો બધાએ એક થઈને કઈ રીતે ભગવાનને રાજી કરવા એના માટેના અથાગ પ્રયત્નો આવા ઉત્સવ સમયથી કરતા આવ્યા છે. 175 વર્ષ જ્યારે આપણે હનુમાનજી દાદાને ઉજવવા જઈ રહ્યા છીએ, ટૂંક જ સમયમાં ઉત્સવ એનો આપણે લાભ લેવાનો છે. શાસ્ત્રી સ્વામી નિર્ગુણ સ્વામીએ આખો ઇતિહાસ આપણા આ ભૂમિનો, દાદાની મૂર્તિનો કયો, એ ઇતિહાસ આપણે સમજવાનો છે. અને ઇતિહાસ ખાસ કરીને આપણે સમજીએ અને આપણી ભાવિ પેઢીને, આપણા દીકરા દીકરીઓને અહીંયા દર્શન કરવા જ આવીએ. શનિવાર લાવવા જરૂરી નથી, ગમે ત્યારે આવી શકો છો, પણ અહીંયા આવીએ, દાદાના દર્શન કરીએ. આપણી ભાવિ પેઢી જે છે, આપણા દીકરા દીકરીઓ છે, એ લોકોને પણ આ ભૂમિનો મહિમા, હનુમાનજી દાદાનો મહિમા, જે આપણા કુળ દેવતા છે, એમનો મહિમા એમના જીવનમાં ઉતરે એવો આપણે પ્રયત્ન કરવાનો છે. ને એના માટે જ આપણે આ ઉત્સવ આટલો ધામધૂમથી કરી રહ્યા છીએ. કારણ કે દરેક લોકો સુધી આ જગ્યાનો ઇતિહાસ, હનુમાનજી દાદાનો ઇતિહાસ પહોંચે એવો આપણે પ્રયત્ન કરવાનો છે. તો જે હરિભક્તોએ આ ઉત્સવ માટે અને આજે વિજયસ્તંભ માટે સેવા કરી એમને ખૂબ ખૂબ ધન્યવાદ. અને હજુ પણ વિશેષ જે હરિભક્તોએ સેવા ના કરી હોય એમને જરૂરથી અનુરોધ છે કે આ ઉત્સવમાં તન મન ધનથી જે નાની મોટી સેવા આપ કરી શકતા હો એ જરૂરથી કરજો. કારણ કે આ ઉત્સવ આપણે પોતાનો માનીને અને પોતાનો જાણીને ઉજવવાનો છે. તો ભગવાનના ચરણોમાં આજે પ્રાર્થના કરીએ કે આ સરસ જે આજે વિજયસ્તંભનો કાર્યક્રમ થયો, આટલી મોટી સંખ્યામાં હરિભક્તો, સંતો બધા ઉપસ્થિત રહ્યા, આનાથી વિશેષ ધામધૂમથી અને ખૂબ સારી રીતે આપણો 175 વર્ષનો ઉત્સવ દાદાનો ઉજવાય એવી આપણે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ. અને સાથે સાથે જે હરિભક્તોએ નાની મોટી સેવા કરી છે એમનો પણ મહારાજ ખૂબ રૂડું કરે, એ જ આજના દિવસે નરણદેવના ચરણોમાં પ્રાર્થના.